સુરતમાં હવે તમારા ઘૂંટણના ઓપરેશન કોઈ ડોક્ટર નહીં કરે પણ આ રોબોટ કરશે. ચાલો આપણે જાણીએ રોબોટિક સર્જન ડોક્ટર યોગેશ કથિરિયા પાસેથી. સાહેબ, આપણે જે આ રોબોટ છે કઈ રીતનું કામ કરવાનું છે? આ રોબોટની અંદર ટોટલ 2 કમ્પોનન્ટ છે. આ છે આપણું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આ છે આપણું રોબોટિક આર્મ. બંને ભેગા મળીને દર્દીના ઘૂંટણનું વગર કોઈ હ્યુમન ઇન્ટરવેન્શન વગર પોતે જાતે જ ઓપરેશન કરી શકે છે. વાહ ભાઈ વાહ, ટૂંકમાં આ છે ડોક્ટરનું મગજ અને આ છે ડોક્ટરના હાથ. આ બંને રોબોટ મળીને તમારું ઓપરેશન કરવાના છે. તો ફાઇનલી આપણા સુરતમાં ગ્લોબલ સુપર સ્પેશિયાલિટી એન્ડ કેન્સર હોસ્પિટલનું ગ્રાન્ડ ઓપનિંગ થવાનું છે આવનારી 14 જૂનના દિવસે. હવે સુરત મૂકીને સારવાર અર્થે અમદાવાદ મુંબઈ જવાની જરૂર નથી, કારણ કે આ છે 150+ બેડની અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ. અને હા, 36 થી વધુ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ છે. ઓર્થોપેડિક, કાર્ડિયો, કેન્સર અને હાર્ટ કેર બધું એક જ છત નીચે. સાથે MRI, CT સ્કેન, PET સ્કેન જેવી અદ્યતન તપાસ અને નિદાનની સુવિધાઓ અને ઇન્ફેક્શન ફ્રી ICU છે. દર્દીઓના પરિવારજનો માટે ખાસ વ્યુઇંગ કોરિડોર પણ છે. તો હવે તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે એક નવો વિશ્વાસ એટલે કે ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ કેન્સર હોસ્પિટલના ગ્રાન્ડ ઓપનિંગમાં તમે બધા મિત્રો આવો 14 જૂનના રોજ અને આવીને હોસ્પિટલની અદ્યતન સુવિધાઓ નિહાળો.